જય માતાજી મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં આપનું બધાનું હાર્દિક સ્વાગત છે। હું તમને આજે એક અલગ પ્રકારની જ વાર્તા કહેવા જઈ રહ્યો છું, જે તમે સાંભળીને ખૂબ જ મજા આવશે અને તમને ખૂબ આનંદ થશે। તો ચલો શરૂ કરીએ વાર્તા। મધરાતનો સુમાર, વયોવૃદ્ધ બીમાર ડૉક્ટર પટેલ સાહેબના બંગલાની ડોરબેલ ગુંજી ઉઠી। નોકરે બારણું ઉઘાડ્યું। ઝાંપા આગળ એક રિક્ષા ઊભી હતી। રિક્ષામાં એક ગરીબ મુસલમાન ઓરત ખોળામાં લાશ જેવી બાળકીને લઈને બેઠી હતી। એનો ખાવીન ડૉક્ટર પટેલના બંગલાના બારણા પાસે ઊભો હતો। નોકરને વિનવી રહ્યો હતો, સાહેબને બોલાવો ને, જલ્દી કરો ભાઈ, મારી ગુલશન મરી રહી છે। નોકરે જવાબમાં જ જાકારો આપી દીધો, ભાઈ તું ખોટા સમયે આવ્યો છું। અમારા ડૉક્ટર સાહેબ પોતે જ હાલમાં બીમાર છે। થોડા દિવસો પહેલાં જ એમને હાર્ટ એટેક આવી ગયો। અમદાવાદમાં બાયપાસ સર્જરી કરાવીને આજે સાંજે જ ઘરે આવ્યા છે। ડૉક્ટરે એમને હરવા ફરવાની છૂટ આપી છે, પણ દવાખાનું ચલાવવાની કડક મનાઈ કરી છે। સાહેબ સરકારી હોસ્પિટલમાં માનદ સેવાઓ આપવા જતા હતા, ત્યાં પણ 1.5 મહિનાની રજા મૂકી દીધી છે। મરતા ક્યાં નહીં કરતા। ગરીબ બાપને ડૉક્ટરની બાયપાસ સર્જરી સાથે શી લેવા દેવા। એને મન તો એની મરી રહેલી ગુલશનનો પ્રશ્ન એ જ વિશ્વનો સૌથી મહત્વનો પ્રશ્ન હતો। ભાઈ તું આટલું બધું બોલી ગયો, એને બદલે એક વાર અંદર જઈને પટેલ સાહેબને કહી આવને કે રમજાનભાઈ નામનો એક મજબૂર બાપ એની બીમાર બેટીને લઈને તમારા આંગણે આવ્યો છે અને સારવારની ભીખ માંગી રહ્યો છે। પછી જો તારા સાહેબ આવવાની ના પાડશે તો હું ચાલ્યો જઈશ। નોકર સમજી ગયો કે આ બલા આસાનીથી ટળવાની નથી। એ અંદર ગયો। બેડરૂમમાં એના સાહેબ ઘેરી નિંદરમાં પડેલા હતા। ડબલ બેડ પર એમના પત્ની પણ દિવસભરનો થાક ઓઢીને આડે પડખે થયા હતા। યુવાન દીકરી ડૉક્ટર ચિત્રા બાજુની પાટ પર કાગ નિંદરમાં પડેલી હતી। ચિત્રાને એના પિતાની ખૂબ ચિંતા હતી। સમયાંતરે દવાઓ આપવાની, રાત્રે બાથરૂમ લઈ જવાના, નાની મોટી ફરિયાદો થાય તો સીધા કાર્ડિયોલોજિસ્ટ સાથે ફોન પર વાત કરવી, આ બધી જવાબદારીઓ ડૉક્ટર ચિત્રાએ ઉઠાવી લીધી હતી। નોકરે હજુ તો બેડરૂમનું બારણું હડસેલ્યું, એટલામાં તો ડૉક્ટર ચિત્રા જાગી ગઈ। શું છે બહેન? પપ્પાને કહો કે પેશન્ટ છે, ઇમરજન્સી છે। તું ગાંડો થયો છે? પેશન્ટને કહી દે કે પપ્પા એ નથી માનતો, જીદ પકડીને બેઠો છે, કહે છે કે ના પાડનાર તમે કોણ? ડૉક્ટર પટેલ સાહેબ પોતે ના પાડશે તો તે ચાલ્યો જશે। ડૉક્ટર ચિત્રાને મામલો સમજમાં આવી ગયો। એ પોતે તાજી ડૉક્ટર બની ગઈ હતી, ગાયનેકોલોજિસ્ટ હતી, પણ એને દર્દીઓની આવી જીદ માનસિકતાના અનુભવ થઈ ચૂક્યા હતા। એણે પપ્પાની પાસે જઈને હળવેથી એના હાથને સ્પર્શ કર્યો। ડૉક્ટર પટેલ સાહેબને ખલેલ પડી। એમણે આંખો ખોલી, બાજુમાં દીકરીને ઊભેલી જોઈને પૂછ્યું, દવાનો ટાઈમ થયો? ચિત્રા હસી પડી, ના પપ્પા, દર્દીનો ટાઈમ થયો, એક ઇમરજન્સી કેસ છે, અમારું નહીં સાંભળે, યુ વિલ હેવ ટુ ગો એન્ડ સે નો ટુ હિમ। ડૉક્ટર પટેલ જિંદગીભર એક નિષ્ઠાવાન બાળરોગ નિષ્ણાત હતા। ક્યારેય કોઈ દર્દીને તપાસવાની એણે ના પાડી ન હતી। પ્રાઇવેટ પ્રેક્ટિસ કરતાં છેલ્લા 35 વર્ષથી અમને ગવર્મેન્ટ હોસ્પિટલમાં પણ માનદ વેતન લઈને માત્ર ₹1 ટોકન મહિનાના લઈને રોજ સવારે સાંજે 1 કલાક ગરીબ દર્દીઓને તપાસવાનું ચાલુ રાખ્યું હતું। હવે ઉંમર થઈ હતી, આ હૃદયે સાથ આપવાનું બંધ કર્યું હતું। કાર્ડિયાક સર્જરી કરાવવી પડી એટલે 1.5 મહિનાની રજા મૂકવી પડી। પોતાના ક્લિનિકમાં પણ ખાડો પડ્યો હતો। તેમ છતાં ડૉક્ટર પટેલ બેઠા થઈ ગયા। નોકર દોડીને વ્હીલચેર લઈ આવ્યો। ડૉક્ટર ચિત્રાએ પપ્પાને ટેકો આપીને એમાં શિફ્ટ કર્યા। ડૉક્ટર પટેલને ચાલવામાં હજુ તકલીફ પડતી હતી, હાંફી જવાતું હતું, હાથ પગ ધ્રુજતા હતા। વ્હીલચેરમાં બેસીને તેઓ બારણા પાસે આવ્યા। રમજાનની આંખો ચમકી ઉઠી, સાહેબ આવી ગયા ને? હું રિક્ષામાંથી મારી ગુલ્લુને લઈ આવું। એ ગાંડો બાપ દોડી ગયો। 2 જ મિનિટ પછી ગુલ્લુ ડૉક્ટર પટેલની આંખો સામે હતી। ઝાડા ઉલટીથી નખાઈ ગયેલી,
માથાનું તાળું ઊંડું ઉતરી ગયું હતું. ચામડી એની સ્થિતિ સ્થાપકતા ગુમાવી બેઠી હતી. પેશાબ 6 કલાકથી બંધ હતો. પેટ ફૂલી ગયું હતું. બાળકીના કપડા પર લીલા રંગની ઉલટીના દુર્ગંધ મારતા ધબ્બા જોઈ શકાતા હતા. ભાઈ, તારી દીકરીની હાલત તો ખૂબ જ ગંભીર છે. એ ભાગ્યે જ બચે તેમ છે. તું એને લઈને સરકારી હોસ્પિટલમાં પહોંચી જા. ત્યાં બાળરોગ વિભાગમાં એને દાખલ કરવી પડશે. સાહેબ, હું ત્યાં ગયો હતો. આપના પ્રાઇવેટમાં આવવા જેવી તો મારી હેસિયત ક્યાં છે? મને ખબર છે કે સરકારી દવાખાનામાં પણ આપ જાઓ છો, એટલે હું ત્યાં ગયો હતો. તો પછી ત્યાંથી અહીં શા માટે આવ્યો? ત્યાં ડ્યુટી પર એક જુવાન ડૉક્ટર હતા. એમણે કેસ લેવાની ના પાડી દીધી. કહી દીધું કે ગુલ મરી જશે. જો એને જીવાડ્યું હોય તો પટેલ સાહેબ પાસે લઈ જા. એમણે કહ્યું એ ખરું કે સાહેબ પોતે બીમાર છે, પણ પ્રયત્ન કરી દો. એટલે હું આપની પાસે રમજાન રડી પડ્યો. સાહેબ, મારી ગુલીને બચાવી લો. જોઈએ તો અને એને પ્રાઇવેટમાં દાખલ કરી દો. હું મારું ઝૂંપડું વેચીને તમને ફી ભરી દઈશ. રહેવા દે ભાઈ, જિંદગીમાં મારી ફી ચૂકવવા માટે કોઈ મકાન તો શું પણ પિત્તળનું વાસણ પણ વેચવું નથી પડ્યું. મારો સ્ટાફ તો રજા પર છે. તું એક કામ કર, રિક્ષામાં બેસીને પાછો સરકારી દવાખાને પહોંચી જા. હું ત્યાં આવું જ છું. ડૉક્ટર ચિત્રા લગભગ ચીસ પાડી ઉઠી. પપ્પા, તમે આ શું કરી રહ્યા છો? ડૉક્ટરે તમને બેડરૂમની બહાર નીકળવાની મનાઈ કરી છે અને તમે ગવર્મેન્ટ હોસ્પિટલ સુધી જવાની વાત કરો છો? મને ખબર છે કે ત્યાં બાળકોનો વિભાગ 4થા માળ પર આવેલો છે. ત્યાં લિફ્ટ વર્ષમાં 13 મહિના તો બગડેલી હોય છે. તમે 40 પગથિયાં ચડીને? ન પપ્પા, હું તમને એવું નહીં કરવા દઉં. ચિત્રા બેટા, તું પણ એક ડૉક્ટર છે ને તારાથી આવી વાત કરાય? હું પથારીમાં આખી જિંદગી પડ્યો રહું તો પણ આ રફુકામવાળા હાટ સાથે કેટલા વર્ષ કાઢીશ? એના કરતાં આ ગરીબ માણસની કળી જેવડી દીકરીને જીવાડતો જાવ તો કદાચ 70 થી 80 વર્ષ સુધી જીવતી રહેશે. આપણો મેડિકલ પ્રોફેશન આખરે બીજું શું છે? આપણા દર્દીઓમાં શ્વાસોમાં આપણા શ્વાસો ઉમેરીને આ જગતમાંથી ચાલ્યા જવાનું એ જ સત્કર્મ છે. આટલું સમજાવી ડૉક્ટર પટેલ ચિત્રાને કહ્યું, ચાલ ગાડી બહાર કાઢ. તું આવે છે સાથે કે પછી હું જાતે ચલાવીને જાઉં? ડૉક્ટર ચિત્રા સમજી ગઈ કે એનો બાપ અત્યારે હઠ ઉપર આવી ગયો છે. એણે ગેરેજનું શટર ઉગાડીને કાર બહાર કાઢી. ડૉક્ટર પટેલ બેસી ગયા. હોસ્પિટલના 4-5 દાદરા ચડવા એ સિવાયના હૃદયવાળા વૃદ્ધ ડૉક્ટર માટે હિમાલયનું આરોહણ કરવા જેવું કપરું કામ હતું. ડૉક્ટર પટેલ હળવે પગથિયાં ચડતા ગયા. દીકરીના ખભા પર હાથ મૂકીને વિરામ લેતા ગયા. હાંફતા આખરે 4થા માળે જઈ પહોંચ્યા. જઈને વોર્ડની ખુરશીમાં ફસાઈ પડ્યા. શ્વાસ જરાક હેઠો બેઠો. એ પછી એમણે નર્સને આદેશ આપ્યો, સિસ્ટર, બેબીને નસમાં ગ્લુકોઝ સેલાઇનની બોટલ ચડાવી દો. સર, એની બધી જ નસો દબાઈ ગઈ છે. સોય જશે જ નહીં. અગાઉ અમે ટ્રાય કરી ચૂક્યા છીએ, નર્સે ખુલાસો કર્યો. આઈ સી. તો પછી વેક્સિનની તૈયારી કરો. એની નસ કાપીને એમાં પાતળો પોલિથીન તાર દાખલ કરવો પડશે. બી ક્વિક, વી આર ફાઇટિંગ અગેન્સ્ટ ટાઈમ. એક મેડિકલ ઓફિસર મદદમાં દોડી આવ્યા. 8 જ માસની ગુલશનના પગની પીંડી પાસે ચેકો મૂકી એની નસ કાપીને એમાં સાવ બારીક નળી દાખલ કરવામાં આવી. પછી પ્રવાહીનો બાટલો ચડાવવામાં આવ્યો. નસ સાવ સંકોચાઈ ગઈ હોવાથી પ્રવાહીના ટીપા સાવ જ મંદ ગતિમાં એના શરીરમાં જઈ રહ્યા હતા. પણ ધીમે ધીમે બાળકોનું ડિહાઇડ્રેશન દૂર થવા લાગ્યું હતું. આ દરમિયાન ડૉક્ટર પટેલે નર્સને 5 ઇન્જેક્શનોના નામ જણાવ્યા. સિસ્ટર, આ બધા એક પછી એક સીધા જ નસમાં આપી દો. ગુલશનના નાકમાંથી પાતળી ટ્યુબ જેવી નળી પસાર કરવામાં આવી. સિસ્ટર, દર્દીનું પેટ ફૂલી ગયેલું છે. એમાં બગાડ જમા થયો છે. તે આગળ વધી શકતો નથી. માટે થોડી વારે આ નળીના છેડા સાથે સિરિંજ જોડીને પ્રવાહી ખેંચતા રહેજો. નાકના બીજા નસકોરામાં ઓક્સિજનની નળી દાખલ કરી. હવે ગુલશનની સ્થિતિ સ્ટેબલ થઈ ગઈ હતી. ગુલશનને 104 તાવ હતો. ડૉક્ટરે બરફના પાણીના પોતા મુકાવ્યા. પૂરા 2 કલાક તેઓ વોર્ડમાં બેસી રહ્યા. ગુલશનનું ટેમ્પરેચર ઉતરવા માંડ્યું. પેટ ધીમે ધીમે ખાલી થવા લાગ્યું. ડિહાઇડ્રેશન દૂર થવા માંડ્યું.
એણે હવે આંખો ઉગાડી ફીકું સ્મિત ફરકાવ્યું. એ પછી જ ડૉક્ટર પટેલ ઘેરે જવા માટે ઊભા થયા. ગુલશનની જિંદગી બચી ગઈ, પણ ડૉક્ટર પટેલ તકલીફમાં આવી પડ્યા. સરકારી હોસ્પિટલમાં કેટલાક ડૉક્ટરો એમના વિરોધીઓ હતા. એમનાથી ડૉક્ટર પટેલની આવી લોકપ્રિયતા સહન થતી ન હતી. એક ઈર્ષાળુએ ફરિયાદ કરી, ડૉક્ટર પટેલ, તમે પોતે બીમાર હોવા છતાં શા માટે દર્દીને સારવાર આપવા માટે સરકારી હોસ્પિટલમાં આવ્યા? એ તપાસ માંગી લે એવો પ્રશ્ન છે. મને લાગે છે કે તેઓ સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે આવું કરી રહ્યા છે. એ રીતે તેઓ દર્દીઓને એમના પ્રાઇવેટ દવાખાનામાં ખેંચી જાય છે. અમારી વિનંતી છે કે તેમની ઉપર યોગ્ય પગલાં લેવામાં આવે. સાંજનો સમય હતો. ડૉક્ટર પટેલ સતત 5 દિવસથી આવી શારીરિક હાલતમાં સરકારી દવાખાનામાં ગુલશનને જોવા માટે આવતા રહેતા હતા. એક દિવસ ગુલશનના બાપને એણે દુઃખી જોઈને પૂછ્યું, શું છે? હવે તો તારી ગુલુ બચી ગઈ છે. હા સાહેબ, પણ એની પાછળ દવાઓ અને ફળોના થઈને 3000 રૂપિયા ખર્ચાઈ ગયા છે. મેં વ્યાજે લીધા છે. એની ચિંતામાં હું દુઃખી છું. રમજાનની વાત સાંભળીને ડૉક્ટર પટેલે પાકીટમાંથી 3000 રૂપિયા કાઢી આપ્યા. બરાબર ત્યારે જ પ્યુન આવીને એક પરબીડિયું આપી ગયો. ડૉક્ટર પટેલ અંદરથી કાગળ કાઢીને વાંચ્યું અને લખ્યું હતું, આવતી 1 તારીખથી આપની માનદ સેવાઓને ટર્મિનેટ કરવામાં આવે છે. ડૉક્ટર પટેલની આંખો છલકાઈ ગઈ. એ બબડી રહ્યા. જ્યારે 25 વર્ષનો હતો ત્યારે અમેરિકામાં સેટલ થવાની તક મળી હતી. વધાવી લીધી હોત તો આજે આ સમય આવ્યો ન હોત. મિત્રો, આમ આ વાર્તા અહીં પૂરી થાય છે. અને જો અમારી વાર્તા સારી લાગી હોય તો અમારી ચેનલને લાઈક અને શેર જરૂર કરજો અને કોમેન્ટમાં જય માતાજી લખવાનું ભૂલતા નહીં. અને જો ચેનલ પર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો. હું તમને વિનંતી કરું છું, અનુરોધ કરું છું. અને સાથે સાથે બેલ આઇકનને પણ દબાવી દેજો, જેથી કરી અમારી ચેનલનું નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે અને તમને અમે આવી નવી વાર્તાઓ પીરસતા રહીએ. તો જય માતાજી મિત્રો.